રામ રામ ડાયરાના બધા કેમ છો? બધા મજામાં મજામાં છો? જય દ્વારકાધીશ બધાને. તો અત્યારે અમે આવી ગયા મસ્ત મજાના કામેથી ઘરે, અને ઘરેથી આવી ગયા સીધા વાડીએ, કેમ કે આ સાઈડ ઉપર કંઈ ભેગું થાય એમ નહોતું બ્લોગનું, તો આપણે શરૂ કરી દીધું અત્યારે બ્લોગ બનાવવાનું. અત્યારે વાગી ગયા 5:30 જેવું થઈ ગયું ને આવી ગયા મસ્ત મજાના વાડીએ, અને ભાઈ અહીં બેઠી ગયા વિપુલભાઈ, એ વાળે પાણી ઘાસમાં, ને પણ ઘાસમાં પાણી વાળતા વાળતા બેસી ગયો, મોઢે હાથ આડા રાખીને મજાક કરવા બાંધી ગયો. તો કંઈ નહીં, ચાલો ચાલે જ ઘડીક વાર. ને અત્યારે હું અહીંયા ભાઈની આગળ આવી ગયો ને આમ અમારા ઘાસમાં પાણી હાલે જ ઓલી પર, તો એ બાજુ વાડીમાં લઈ જાઉં છું તમને હમણાં. તો વિડીયો જોયા રાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો લાઈક કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ને આ છે અમારા મકાન બનાવ્યા છે, એ કામ શરૂ છે. આખા બની ગયા પછી કમ્પ્લેટ હું તમને વિડીયો મસ્ત મજાનો બનાવીને દેખાડી. ને ઝટકા મશીન બંધ તો છે ને એમ જોઈ લઈએ, કેમ કે પછી આમ વાડીમાં જવાનું છે તો ખોટા સોટી જાય એવું નથી કરવું. એ તો બને બધો સામાન પડ્યો ઝેર વિખેર, હમણાં હમું કરવાનો કંઈ ટાઈમ મળતો નથી, કેમ કે લગ્નનું ખાઈ લઈએ તો સામાન હરખો કરીએ ને એવું બધું છે આમાં. ત્યાં ત્યાં વેર વિખેર સામાન પડ્યો ને હું જામ થોડુંક વાડીમાં એક ચક્કર લગાવતા આવું, કેમ કે ના હાલે પાણી. વિપુલભાઈ પાણી વાળતા વાળતા બેઠી તો ગયા, પણ ત્યાં લગભગ જોઈ એવું લાગતું નથી મને. તો ચાલો હું આટો મારતા આવું વાડીમાં, તમે પણ વિડીયો જોયા રાખજો. તો અમારી વાડી ચક્કર લગાવીને થોડુંક દેખાડું તમને મસ્ત મજાનું. ને આ બધું અમારું કામ શરૂ છે, પણ લગ્નનું ખાઈ લઈએ તો આ બધું કામ કરીએ ને, કેમ કે આમ આગળ એવું પર અમારું કામ શરૂ છે. મેં આગલા બ્લોગમાં દેખાડ્યું તમને, પણ એ કામ હજી અધૂરું પડ્યું, કેમ કે હમણાં નક્કી કર્યું કે પહેલાં લગ્નનું ખાઈ લઈએ ને પછી કામ કરીએ, કેમ કે લગ્નનું ને કામ બી ભેગું થાય એવું લાગતું ને, કેમ કે લગ્નમાં જાય તો કામ રહી જાય ને, કામ કરવા વળગી જાય તો લગ્નમાં નથી જવાતું. ને આ બધું અમારું કામ શરૂ છે, તો કામ કરવાનું છે. વાર લાગી હમણાં થોડાક દિવસ ને આ બધી અમારે વ્યવસ્થિત ઝાડવાના છે. ઘાસમાં જા પણ આમો તડકો આવે છે એટલે તમને બરાબર નહીં દેખાય, તો ઘાસમાં એક ચક્કર લગાવતા આવીએ. ઘાસમાં હાલે પાણી. આ છે મારું ઘાસ, 7 વડી જુવાર કરીને. આ છે અમારા ઝટકા મશીન અહીં મારેલું છે. એ ઝટકા મશીન મારવું પડે એમ, કેમ કે ગામની વસાળે વાડી છે, તો અહીંયા બધું ઢોરબોર કંઈ રહેવા દે નહીં અમારે. આ વાડી ખાલી છે, મારી છે નહીં, મહેશભાઈની છે. મારી વાડી આગળની છે, તો એમાં બધું મકાનને છે. દૂરથી કંઈક આવી રીતના છે અમારા મકાનનો લુક. બહુ કંઈ ખાસ તો નથી, અમારા લાયક મસ્ત મજાના બનાવી ગયા છે. ને ઓલી પરની સાઈડ છે આપણે ફરજાને ઉગાયું એવું બધું હાલે. હું તો હવે જો મહેશભાઈ આમ છે મારી સાથે આવ્યા હતા કામે, પણ એ કે અત્યારે મારે પેલા નાવું ફ્રેશ થઈ જાઉં પછી કે બધું કાંઈક કામ કરવા વળગી જાય. ને આ વિપુલભાઈ જ્યાં છે ને યારે મજાક કરવા, જો એની મસ્તી તો કંઈક અલગ પ્રકારની જ હોય. ને હું અત્યારે અહીં મસ્ત મજાનો વાડીમાં ઘડીક પાણી ચક્કર લગાવું, કેમ કે મસ્ત મજાનું વ્યૂ છે અને સરસ મજાનો પાછળ સૂર્ય પણ આથમતો આવે, તો છે થોડું ઘણું વ્યૂ સરસ મજાનું. તો તમે પણ વિડીયો જોયા રાખજો, કે મજા આવવાની છે આજના વિડીયોમાં, કેમ કે વાડીનું શૂટિંગ કરવાનું છે. ને પછી આપણે હવે હળદીનો કાર્યક્રમ ને છે એવું બધું, તો ત્યાં પણ જઈએ. ને અત્યારે ઘાસમાં જાય તાણ, કેમ કે પાણી થોડાક મોડા પડી ગયા પાછળ, એટલે થોડુંક તાણ જેવું હાલે. તો પાણી ધીમે ધીમે છે, અડધા વીઘાનું પીતા ઘાસ કરેલું છે બધું ગાયો માટે સરસ મજાનું. ને કોઈ હાલ્યા રાખીએ એવું લાગે થોડું થોડું પાણી ના છે. ઘાસ વઢાઈ ગયું પાછળ થતું આવે પાછું, સરસ મજાનું હાલ્યા રાખે અમારા પૂરતી ગાયોનું, કેમ કે બહુ કંઈ એટલી બધી છે નહીં અમારી પાસે પશુ, થોડા ઘણા છે તારક પશુ જેવું, એના માટે ચરાયા કરે. ને આમાં આવે પાણી. મહેશભાઈ ભંગારનો ડેલો ખોલીને બેઠા, આપણે જાય મહેશભાઈ પાસે રાઉન્ડ મારતા આવી છે. કેમ કામકાજ લઈને બેઠા જ, આપણા હાથમાં આવી ગઈ દ્રાક્ષ, તો તમારે પણ ખાવી તો આવી જાવ મસ્ત મજાના દ્રાક્ષ ખાવા માટે. કેમ થોડીક ખાઈ લઈએ, કેમ કે વિપુલભાઈ લઈ આવે પછી દોર્યો ને ઉતરવાનું છે વાયમાં, કેમ કે વાયમાં પંપમાં કચરો હલવાઈ જાય, કેમ કે ઉપરથી કચરો બધો પડેલો છે, સીધો પંપમાં જ આવે. તો બે દ્રાક્ષ ખાઈ લઉં પછી ફટાફટ ઉતરી જાઉં આવ્યું. તો હું જ ઉતરવાનો છે, વિડીયો જોઈ રાખજો, મજા આવવાની. કેમ કે મહિનામાં 1-2 દાર ઉતરવું જ પડતું હોય. તો આ છે મારો કૂવો. કૂવામાં પાણી અત્યારે ઓછું છે, કચરો આવે સીધો પંપમાં આવી જાય તો બંધ થઈ જાય પાણી. તો પેલા ફટાફટ કૂવામાં ઉતરી જાવ, ભાઈ દોરીઓ હરખો કરી લે એટલે. ને વાત બે દ્રાક્ષ ખાઈ લઉં ફટાફટ, પછી લાગી જામ કામે. ભાઈ દોરીઓ વીખી નાખ્યો, આખો નખ નખો કરી નાખ્યો. હકલતા બળ પડીએ થોડોક છે, જરૂરિયાત થોડીક છે, પણ આખું કરવું પડીએ. આપણે દ્રાક્ષ ચાલુ રાખીશ ખાવાની, ખાઈ લે બે દ્રાક્ષ, પછી કરવાનું છે કામ. આખો હું કરો ખોલે ના હવે નાથી ખુલ્યો એટલે અહીંથી ખાલી બાંધી દેવી બોલ.
હાથમાં આવી ગયો છે લુરખો, હાથમાં એવું લાગતું નથી પણ મારે બે દ્રાક્ષ ખાવી પડીએ પણ એ મને નસવે હા લેવા માંડ્યો છે. તો ચાલો આપણે પણ થોડી ઘણી ખાઈ લઈએ મસ્ત નો લુરખો તો આપણે ફટાફટ ખાધા રાખીએ. મહેશભાઈ તૈયાર થઈને કેમ કે સાઈડના વિડીયો તમે જોજો, આગળના વિડીયો બનાવેલા છે એમ સાઈડે તો વેહ કે 10 ઘૂસતી હોય ની એમ થઈને કામ કરતા હોય. અહીંયા આવે એટલે તમારે આમ ટનાટાની એન્ટ્રી પડવા માંડી જાય. એટલે એનું નથી, બધાનું એવું જ છે, અમારું એવું જ હાલતું હોય. જો ભાઈ થોડી થોડી ધીમી ધીમી સ્માઈલ કરે છે મને, એવું તો રહેવાનું જાડા મોટું.